તો સ્માર્ટ સિટી વડોદરામાં વીએમસીની નબળી કામગીરીની પોલ આખરે ખુલી ગઈ છે। હરણી એરપોર્ટ પર રોડ પર ટ્રક ફસાઈ ગઈ છે। નબળી ગુણવત્તાનો રોડ બેસી જતા ટ્રક ફસાઈ ગઈ। ટ્રકનું આખું ટાયર રોડની અંદર જ ઘૂસી ગયું। તો થોડા સમય પહેલા જ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું। કોર્પોરેશન વ્યવસ્થિત પુરાણ ન કરતા આ ઘટના આખરે સર્જાઈ હતી। તો હરણી એરપોર્ટ નજીકની આ ઘટના છે કે જ્યાં આ સમગ્ર ટ્રક રસ્તામાં બેસી ગયો છે। આખું ટાયર રોડની અંદર ઘૂસી ગયું છે। સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું પુરવાર થઈ રહ્યું છે। વડોદરા શહેરનો આ મુખ્ય હરણીનો રોડ છે, એરપોર્ટ રોડ કહેવાય છે ને એરપોર્ટ રોડની સામેના ભાગમાં જોઈ શકો છો મસ્ત મોટો ટ્રક જે ભરેલો છે એ ટ્રક આખો ખાડામાં ખૂંપી ગયો છે, એટલે કે ભૂવામાં ખૂંપી ગયો કહેવાય। આ રીતનું જો એરપોર્ટ મુખ્ય રોડ પર બનાવ બનતો હોય તો વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, સંકલનના અભાવના કારણે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। અમારી સત્તાધીશો અધિકારીઓને એક જ વિનંતી છે કે સંકલન કરીને તમામ કામ કરો, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળે, નહીં તો કળતર જે મળી રહ્યો છે એના માટે જનતા પણ જાગૃત થવી જોઈએ ને આવા પણ કંઈ કામો થતા ત્યાં ઊભા રહેવું જોઈએ।